નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લલિત દવે નોબલ સ્કૂલ એન્ડ વાસુદેવ વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતમાં 5મો પાઠ સમજીએ. સુભાષિત કુસુમાની શ્લોક પદ્ય. તો જોઈએ આગળ. તો જોઈએ સુભાષિત વૈભવ એટલે સુભાષિત રૂપી ભંડાર, ખજાનો. સુષ્ઠુ ભાષિત ઇતિ સુભાષિત, સારી રીતે બોધપૂર્ણ કહેવામાં આવેલી પંક્તિને સુભાષિત કહેવાય છે. સંસ્કૃત કવિઓએ જેમ માં એક નાના એવા બાળકને મધ સાથે ઔષધ ભેળવી અને પાઈ દે છે, પરંતુ બાળકને ખબર પણ નથી પડતી. એવી જ રીતના આવા સરસ મજાના મધ જેવા મધુર શ્લોકોની રચના કરી અને એમાં જે ઉપદેશ હોય છે, અવસરરૂપી ઉપદેશ પણ આપણે જીવનમાં ઉતારવાનો હોય છે. તેથી આગળ વધીને પણ કવિઓએ પૃથિવ્યામ ત્રીણિ રત્નાની જલમન્નમ સુભાષિતમ, પૃથ્વી પરના 3 રત્નો કીધેલા છે, જળ, અન્ન અને સુભાષિત. જેટલી આપણે જીવન ટકાવી રાખવા માટે પાણી અને અનાજની જરૂરિયાત હોય છે, તેટલું જ જરૂરી આપણે જીવન જીવવા માટે, સારા ગુણ મેળવવા માટે આ સુભાષિતોની જરૂર હોય છે. તો એવા સુભાષિતોનો ભંડાર આપણે જોવાનો છે, જેમાં પસંદગીના 8 શ્લોક લેવામાં આવેલ છે. સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. મુક્તક એટલે મોતી. મોતી, સાચું મોતી છે એ નાનું હોય છે, પરંતુ એની કિંમત વધારે હોય છે. આમ સંસ્કૃત સાહિત્ય ઉપરથી આ મુક્તક સાહિત્ય પ્રકાર આવેલો છે કે જેમાં નાની એવી શ્લોકના નાના એવા ચરણમાં બહુમૂલ્ય એમાં ઉપદેશ આપેલો હોય છે. જેમ એક નાનકડું મોતી બહુમૂલ્ય હોય છે, તેમ આવા નાનકડા મુક્તકો પણ બહુમૂલ્ય હોય છે. આવા મુક્તકો સુભાષિત હોય છે. સંસ્કૃત સાહિત્યનો આ જે સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર પોતાના 4 ચરણોમાં જીવનના બહુમૂલ્ય પાથઈને કલાત્મક રીતે પીરસી દેવાની એક આગવી વિશેષતા ધરાવે છે. આ સુભાષિતોમાંથી આદર્શ જીવનની અને ડહાપણનો જે બોધ પ્રાપ્ત થાય છે, આવા જ કેટલાક બહુમૂલ્ય સુભાષિતોનો સંગ્રહ કરી આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રસ્તુત પાઠમાં ચયન એટલે પસંદ કરાયેલા સુભાષિતોમાં કોઈ એક વિશેષ વિભક્તિનો પ્રયોગ કરેલ છે. એક શ્લોકની અંદર એક વધારે પડતી એકને એક વિભક્તિનો ઉપયોગ કરી અને સરસ મજાની શ્લોકની રચના કરેલી છે. આવા વિભક્તિ પ્રયોગો એક બાજુ તો સંસ્કૃત ભાષાને શીખવા માટે ઉપયોગી થઈ જાય છે, તો બીજી બાજુ તો તે સુભાષિતોમાં ઉપદેશેલા પાઠકના ગુણ, ચલયમાન જગતમાં કીર્તિને ચિરંજીવિતા, સર્વ પાપોનું મૂળ, લોભ, સ્વજન અને સાચા મિત્રની પરખ, તેમજ સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ જેવી બાબતોને આકારિત કરી આપેલ છે. આ સુભાષિતો તમારા વ્યક્તિત્વને ઉજ્જવળ તથા ચારિત્ર્યવાન બનાવવા માટે પૂરી પ્રેરણા આપનાર છે. તો ખાસ આ પાઠમાં જોઈએ, ગુણભારની વાત કરીએ તો ખાસ કરીને ભાષાંતર શ્લોકનું, એ ઉપરાંત સ્વાધ્યાયમાં આપેલા 2 શ્લોક પૂર્તિના શ્લોક છે એને ધ્યાનમાં લેવાના છે. ત્યાર પછી વિશેષમાં આપેલા 2 અર્થ વિસ્તાર છે એ પણ ખાસ ધ્યાનમાં લેવાના છે. એક શ્લોક આપણે શ્લોક પૂર્તિનો 2 માર્ક્સમાં પૂછાય છે, એક અર્થ વિસ્તાર એ 3 માર્ક્સમાં પૂછાય છે. શ્લોકનું ભાષાંતર એક શ્લોક 2 માર્ક્સમાં, 2 શ્લોક પૂછાય છે, 4 માર્ક્સનું જ એ છે. તો આ બધી બાબતો ધ્યાનમાં લેવાની છે. ભાષાંતર, ગુજરાતી પ્રશ્ન, અર્થ વિસ્તાર
અને શ્લોક પૂર્તિના શ્લોક. ખાસ બે તો ધ્યાનમાં જ રાખો, શ્લોક પૂર્તિના શ્લોક અને અર્થ વિસ્તાર. તો જોઈએ પહેલો શ્લોક, જેની અંદર પાઠક એટલે વાંચનાર, ટીવીમાં સમાચાર વાંચનાર હોય કે કથા વાંચનાર વક્તા હોય, આ બધા પાઠક કહેવાય છે. પાઠક એટલે કોઈ પણ વાંચનાર હોય, તમારામાંથી કોઈ પણ પરિચય વાંચે તો એ પણ પાઠક કહેવાય. તો વાંચનારના કયા કયા ગુણ હોય છે એ આ પહેલા શ્લોકની અંદર બતાવેલા છે. જોઈએ. માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વર ધૈર્યમ લય સમર્થમ ચ સડેતે પાઠકા ગુણઃ. માધુર્યમ એટલે મધુરતા, મતલબ એના શબ્દો જે છે, જે અવાજ છે એટલો મધુર હોવો જોઈએ. માધુર્યમ એટલે મધુરતા, અક્ષર અભિવ્યક્તિ એટલે અક્ષરોનું સ્પષ્ટ ઉચ્ચારણ, પદચ્છેદસ્તુ એટલે પદનું યોગ્ય વિભાજન, સુસ્વર એટલે સારો અવાજ, ધૈર્યમ એટલે ધીરજ અને લય, સડેતે એટલે આ છ, પાઠકા ગુણાહા એટલે પાઠકના ગુણો છે. પાઠક એટલે વાંચનાર. તો મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદનું યોગ્ય વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય, આ છ પાઠકના ગુણો છે. તો ગુજરાતી પ્રશ્ન પણ પહેલો જ છે કે પાઠકના કુલ કેટલા અને કયા કયા ગુણો છે? તો કે પાઠકના કુલ 6 ગુણો છે, જે નીચે મુજબ છે. મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદનું યોગ્ય વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય, આ 6 પાઠકના ગુણો છે. તો આમ ભાષાંતરની સાથે સાથે આપણે ગુજરાતી પ્રશ્ન પણ ધ્યાનમાં લેવાનો છે. જે વ્યક્તિ વાંચતો હોય એનો અક્ષર સ્પષ્ટ ઉચ્ચારણ હોવું જોઈએ. પદ છે એનું વિભાજન હોવું જોઈએ, જ્યાં અલ્પવિરામ આવે, પૂર્ણવિરામ આવે એ પ્રમાણે વાંચવામાં પણ અટકવાનું હોય છે. અવાજ પણ સારો હોવો જોઈએ, છેલ્લે સુધી બેસનાર વ્યક્તિ પણ સાંભળી શકે. ધીરજ, ધૈર્યથી વાંચવું જોઈએ, ફટાફટ ઝડપથી વાંચી જાય એમ નહીં. અને એક લયમાં વાંચવું જોઈએ, વચ્ચે વચ્ચે અટકવું એવું ન થવું જોઈએ. એક લયમાં, એક ધારું જે આપણે કહીએ, એક લયમાં વાંચવું જોઈએ. તો વગેરે જેવા આ 6 છે. અને પાછું એટલો મધુર હોવો જોઈએ, કર્ણપ્રિય, કે સાંભળનાર વ્યક્તિને એવું થાય કે ભલે બોલે, હું સાંભળ્યા જ રાખું. આવા જે પાઠકના ગુણો હોય છે, આપણે ટીવી સમાચારમાં કોઈ પણ ટીવી પર સમાચાર બોલતા હોય એનામાં આપણે આ 6 ગુણો છે એ જોવા મળતા હોય છે. તો અહીંયા સુધી રાખીએ. એક ગુજરાતી પ્રશ્ન પણ આમાં ધ્યાનમાં લેવાનો છે, પાઠકના કયા કયા ગુણો છે. તો એક પ્રશ્ન સાથે એક શ્લોકનું ભાષાંતર તૈયાર કરીને રાખો. તો અહીં સુધી રાખીએ. હવે પછી આગળના વિડીયો લેક્ચરમાં આપણે આગળના શ્લોકો સમજશું. અસ્તુ.